હેલો દોસ્તો, જય માં ખોડિયાર. તો કેમ છો બધા? મજામાં ને? તો મેં બી હું પણ મજામાં. તો ચલો વિડીયો અત્યારે હાલ સ્ટાર્ટ કરી રહ્યા છે. 4:30 થઈ ગયા છે. તો હાલ હું જોબ પરથી આવ્યો છું ઘરે. તો વિડીયો સ્ટાર્ટ કરીએ. તો અત્યારે હાલનો પ્રોગ્રામ એ જ છે કે થોડું શાકભાજી લેવા જવાનું છે માર્કેટમાં, અને આપણી સાયકલ છે એ ચાલુ કરાવવાની છે. તો જોઈએ હવે કેટલા કામ થાય છે, દુકાને જઈએ કેમનું છે. તો ચલો વિડીયો એન્જોય કરો. તો બસ અત્યારે હાલ હું ઘરેથી આવ્યો છું અને પ્રોગ્રામ એ છે કે હવે થોડો ફ્રેશ થઈએ, કપડાં બપડા ચેન્જ કરીને પછી તમને મળીએ. તો દોસ્તો આપણે રેડી થઈ ગયા છીએ અને અહીંયા આપણું મોટો બ્લોગિંગ માટે હેલ્મેટ રેડી છે. પિંકી અહીંયા બેઠી છે અને હવે દિશાન પર હાલ ઊંઘી ગયો છે. તો ચલો નીકળીએ. એવું ઉઠે ત્યાં સુધી આપણે બજારમાં જઈને આવીએ. બજારમાં જે કામ છે પતાવીને ફટાફટ આવી જઈએ. ચલો હાય, જય શ્રી કૃષ્ણ. ચલો ગાઈસ નીકળીએ શાકભાજી લેવા માટે. દોસ્તો આપણે નીચે આવી ગયા છે અને આ પડ્યું છે આપણું બાઇક. તો ચલો હવે બાઇક લઈને નીકળીએ આગળ. બાઇકની સીટ પણ ફાટી ગઈ છે, સીટ કવર પણ નવું નખાવાનું છે. એ હાલ થોડું ચલો કરીએ એનું પણ. તો દોસ્તો ફરીથી મોટો બ્લોગમાં તમારું સ્વાગત છે. તો બહુ દિવસ પછી આજે મોટો બ્લોગ કરી રહ્યા છીએ આપણે. તો હાલ હવે નીકળી ગયા છે. હાલ આપણે એક ફ્રેન્ડ છે, ફ્રેન્ડને લઈએ પહેલાં સુરતરામને લઈને પછી નીકળીશું આપણે બજારમાં જવા માટે. પહેલાં એને લઈએ, એના ઘરે જઈએ પહેલાં. અને દોસ્તો આપણે 60% લોકો છે જે વિડીયો જોઈ રહ્યા છે એ લોકોએ સબસ્ક્રાઈબ નથી કર્યું. તો જલ્દીથી જઈને ચેનલને સબસ્ક્રાઈબ કરો. જલ્દીથી તેને લાલ કલરનું બટન આવતું હશે તેને જઈને જલ્દીથી સબસ્ક્રાઈબ કરો. અત્યારે હાલ તમારા લોકોની બહુ જ સપોર્ટની જરૂરત છે. તો જલ્દી બને એટલા લોકોને એને વિડીયો શેર પણ કરો. તો આવી ગયો છે સુરત. તો ચલો હવે નીકળીએ. સુરત ક્યાં? તો ચલો દોસ્તો આપણે નીકળી ગયા છે પાછા સુરતરામને લઈને પાછા જવા માટે. એ બજારમાં જઈને શાકભાજી લઈશું અને પાછા જો ઘરે જઈને સાયકલ પણ રિપેર કરીને, જો આજે ટાઈમ મળશે તો બરાબર છે ને, કે કાલે જઈશું. તો હાલ આપણે નીકળી ગયા છીએ. હવે અહીંયાથી સીધા જઈશું શાક માર્કેટ. તો દોસ્તો આપણે પહોંચી ગયા છે શાક માર્કેટ. તો નહીં પણ અત્યારે સબ્જી અહીં લારીઓ ઊભી રહે છે સાંજની. તો અહીંયાથી હવે સબ્જી લઈએ પછી નીકળીએ આગળ, પછી ઘરે જ જવાનું છે. ચલો ગાઈસ શાકભાજી લઈ લીધી છે, હવે ચલો આગળ નીકળીએ. તો દોસ્તો શાકભાજી લઈને પાછા નીકળી ગયા છે ઘરે જવા માટે. રસ્તામાં જઈએ હવે, ફરતા ફરતા ધીરે ધીરે નીકળીએ હવે ઘરે જવા માટે. ચલો નીકળીએ ઘરે જવા માટે. તો ગાઈસ આપણે નીકળી ગયા છે હવે સુરતરામને જઈએ ઘરે ઉતારવા માટે. ઘરે ઉતારીને પછી આપણા ઘરે જઈશું. તો દોસ્તો સુરતરામને ઘરે ઉતારી દીધો, ડ્રોપ કરી દીધો. હવે પાછા આપણે જઈએ ઘરે. તો દોસ્તો પાછા આપણી સોસાયટીમાં આવી ગયા છીએ. તો હવે ઘરે જઈને પાછું મારે જવું છે હાલ શેવિંગ કરાવવા માટે. ઘરે જવું પછી જઈને સબ્જીને બધું મૂકીને પાછું નીકળીશ. તો આપણે ઘરે આવી ગયા છે શાકભાજી લઈને. બસ હવે હાલ તૈયાર થઈ ગયો છું પાછું જવા માટે. જવું છે શેવિંગ ને બધું કરાવવા જવું છે. શેવિંગને કરાવી આવીએ. દિશાંત જોઈએ હાલ ઊંઘી જ રહ્યો છે. હું ભલે ઊંઘી રહ્યો. તો ચલો નીકળીએ બહાર જઈને ફટાફટ શેવિંગ અને થોડા વાળ સેટ કરાવવાના છે. તો સેટ કરાવીએ છીએ. દોસ્તો આપણે નીકળી ગયા છે. ચલો હવે વાળ કપાયા પછી મળીએ.
આપણે સલૂનમાં પહોંચી ગયા છીએ. ચલો વાળ કાપ્યા પછી મળીએ. તો દોસ્તો હાલ ઘરે આવી ગયો છું શેવિંગ કરાવીને. તમે જોઈ રહ્યા છો મસ્ત ક્લીન શેવિંગને વાળ બંને સેટ કરાવી દીધા છે. ચલો હવે ઘરે આવી ગયા છે. દિશાંત હજુ અહીંયા ઊંઘી રહ્યો છે. દિશાંત હજુ ઊંઘી રહ્યો છે તો એને ઊંઘી રહેવા દઈએ. ચલો મળીએ. હવે થોડા ફ્રેશ થઈ ગઈએ, મોં ધોઈ લઈએ પછી મળીએ. દિશાંત ઊંઘમાંથી ઉઠી ગયો છે. તો દોસ્તો દિશાંત ઉઠીને આપણી જોડે આવી ગયો છે રમવા માટે. તો દિશાંત તારે કંઈ કેવું છે તારે કંઈ બોલ દે તારે. હે શું કહેવું છે બોલ દે. આપણા ફેમિલીને સબસ્ક્રાઈબ ફેમિલીને શું કહેવું છે? હા હા આઠ લાંબો કરીને કે શું કરવું છે? હા ચેનલને સબસ્ક્રાઈબ કરો એમ કહે છે. બરાબર જલ્દીથી શું કરવાનું? કોમેન્ટ. હા કોમેન્ટ કરો. ઠીક છે. તો દોસ્તો અત્યારે પિંકી અહીંયા શાક ખોલી રહી છે અને આપણી વિડીયો પણ જોઈ રહી છે. સાથે સાથે આપણે વિડીયો જોવાનું ચાલુ છે. તો હવે હાલ દિશાને રમાડીએ ને મજ મળીએ. તો દોસ્તો આ છે લાલુ જે આપણને યોગા કરીને બતાડશે. તો ચલો બતાડો યોગા. દિશાન બેટા સાઈડમાં આવી જજે. હા વાવ શું વાત છે. વાવ તાલિયા. વાવ થેન્ક યુ સો મચ લાલુને યોગા કરવા માટે, યોગા બતાવવા માટે આપણને. અને દિશાંત અહીંયા એની મમ્મીને શાક સુધારવામાં મદદ કરી રહ્યો છે. તમે જોઈ રહ્યા છો પિંકી શાક સુધારે છે ને એવો નીચે નાખે છે. મતલબ મદદ જ કરે છે એક તરફથી. જો બધું ફેદવામાં અને કામ વધારવામાં. વાહ દિશાંત વાહ. Very good. Talia. Dishant is very good boy. Mama. Dishant is a very good boy. Is very beautiful. So please subscribe. એ નાખ્યો દિશાંતે બોલે એ આઈશો. એ નાખ્યો આઈશો. આવ્યો એ નાખ્યો દિશાંતે બોલે આવી ગયો. લે બેટા એ નાખ્યો. ગ્લુકોઝ પીવડાવવાનો ટાઈમ થઈ ગયો છે તો હવે ચલો
મને ના પાડે પિંકીને કહેશે કે તું પીવડાય ગ્લુકોઝ. ડૉક્ટરે આપેલો છે પાવડર પીવડાવવાનો. દિશાન લે દિશાન દિશુ લે બેટા લે બેટા એવો કરી જો ની મજા બંધ કરો. મને આવી ગયો. લે રેડુ દિશુ બંધ કરી દે બંધ કરી દે. દોસ્તો દિશાન અહીંયા રમી રહ્યો છે અને હવે માતાજીનો દીવો કરવાનો ટાઈમ થઈ ગયો છે. 7:10 થવા આવી છે. તો ચલો માતાજીનો દીવો કરીએ અને પછી તમને. તો દોસ્તો દિશાન અહીંયા રમી રહ્યો છે અને અહીંયા પિંકી બનાવી રહી છે ખાવાનું. દાળ ઢોકળી બનાવે છે આજે. તો મસ્ત દાળ ઢોકળી બનાવું છું, બધા ખાવા આવી જજો. સાંભળી લો શું કહે છે, બોલો. મસ્ત દાળ ઢોકળી બનાવું છું, બધા જમવા આવી જજો. ઓકે, બધા જમવા આવી જાય તારે ઘરમાં જગ્યાએ નહીં વધે. ક્યાં બેસાડીશ? બહુ જગ્યા છે ઘરમાં. હા તો ચલો બની જાય પછી તમને બતાડીએ કે આજે પિંકીએ કેવી બનાવી છે ને કેવો ટેસ્ટ છે. દોસ્તો દિશાન શું કરી રહ્યો છે જો. વિચાર તો નહીં તો બસ. દિશાન બટાકા લાવી ભરી રહ્યો છે અંદર કીટલીમાં. બરોબર કટિંગ નથી આવડતું આ છોકરીને. જો 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 બધા લોચા મારે છે પાછું કે હું બધાને જમાડું. શું જમાડે? ફેલ ફેલ ફેલ. હવે હું ટ્રાય કરીશ. મને વણીને આપશે, હું કાપવાની ટ્રાય કરીશ. ચલો દોસ્તો ચેલેન્જ છે, હું મસ્ત કાપીને બતાડીશ. શું છે બાબતે? હે ના રોજ રસોઈ તમે બનાવી દેજો. તો હવે રોટલી વણાઈ ગઈ છે. હવે હું ટ્રાય કરીશ કે કટિંગ થાય છે કે નહીં થતું કમ્પ્લીટ. ઠીક છે તો ચલો હવે મારો ટર્ન. એને જો જોવાની જોઈને કેટલી પાતળી બનાવી છે એ હું હારી જાઉં. એટલે મેં પાતળી બનાવી એ ચોટી જાય ને તો ઉખડે નહીં. જાણી જોઈને જોવો 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 કેટલી પાતળી કરે છે. દમ જોર લગાવીને ચોટાડી દીધી. હે આપણો ટર્ન. કમ્પ્લીટ છે. ચીટિંગ કરી. સાની ચીટિંગ? ખાલી કટિંગ કરવાની વાત લીધી છે. ચીટિંગની વાત જ નથી એમાં. ગમે તે રીતના પીસ પાડવાની વાત હતી. જોઈ લો. મજા પડી. જીતી ગયા. આનાથી એક રોટલી પિંકી હજી ઓછી ખાશે. રોજ 4 ખાય છે, આજે 3 જ ખાશે. ચલો ગાઈસ આપણે જીતી ગયા છીએ. તો દોસ્તો હાલ આપણે બહાર આવીને ઊભા છીએ. દિશાંત અહીંયા બાજુના ઘરે ખેલવા માટે ગયો છે. ગમે ત્યારે ભાગીને આપણા ઘરે આવી જાય છે. તો અહીંયા સીડીમાં હું ઊભો છું કારણ કે સીડીમાં ભાગીને આવી જાય એટલા માટે અહીંયા ઊભા છીએ.
જો જો દિશુ પાસ બોલાવો જા હા એમ Ding ding ding. Ding ding ding. એ ક્યાં પડી જઈશ નીચે પડ્યો 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 અને હવા પડ્યો 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 ding 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 ding. તો દોસ્તો દાળ ઢોકળી ભાખરી અને ભાત બનાવી દીધા છે પિંકીએ. તો ચલો હવે જમી લઈએ, જમ્યા પછી તમને મળીએ. દિશાન પણ બેસી જશે જમવા માટે. તો ચલો પિંકી વોશરૂમમાં જશે ને દિશાંતે બહારથી વાંકી દીધો દરવાજો. દિશાંતે વાંકી દીધો બહારથી દરવાજો. આપણે અહીંયા હિંચકામાં બેઠા છીએ અને એવું જે કરે છે આપણે જોઈ રહ્યા છીએ. બેટા કેવો એક્સપિરિયન્સ રહ્યો તારે? દિશાંતે બહારથી દરવાજો વાંકી દીધો તારો. આ બીજી વાર હતો, પહેલી વાર બાકી આજ સવારે પણ આવું એક વખત થયું હતું, આજે બીજી વાર થયું છે. હવે મતલબ તને સબક શીખવામાં ગયા કે તું ધ્યાન રાખજે. પહેલી વાર સવારે વાંકી દીધો તો ગભરાઈ જતી. દરવાજો ચાલુ ખોલવાનું મતલબ તારા માટે સબક હતો, હવે તું ધ્યાન રાખજે. ચલો દોસ્તો મળીએ. ચલો દોસ્તો, તો ખાઈ પીને અમે ફ્રી થઈ ગયા છીએ. તો હવે વિડીયો એન્ડ કરવાનો ટાઈમ થઈ ગયો છે. જો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા ના. તો મળી આવા નવા વિડીયો સાથે. ત્યાં લગી ટાટા બાય બાય, જય માતાજી.